જામનગરના અલિયા મોડા પાસે ગંગાજળા કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય એવા પૂર્વના મુમુક્ષુ પાલીબાઈ નામે એકાંતિક ભક્ત હતા. પાલીબાઈ જ્ઞાતિએ રાવળ હતા. પોતે શક્તિપંથી પરિવારમાં જન્મેલા હતા. એટલે પરિવારના સભ્યો બધા દેવ દેવી ભૂત ભુવા દોરા ધાગા મંત્ર વગેરેમાં બહુ માનતા. પાલીબાઈ પોતે બહુ સાત્વિક હતા. એટલે એમને એ બધુંય ગમતું નહીં. પોતે ગામમાં કાયમ સાધુ સંન્યાસી કે અભ્યાગત આવે તો એમને ભેખમાં ભગવાન જાણીને કાયમ ભાવે કરીને જમાડતા. સદગુરુ રામાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા કરતા ગંગાજળા ગામના ચોરે પધાર્યા હતા. ગામના સૌ ભેળા દર્શન કરવા અને સ્વામીની કથા સાંભળવા પાલીબાઈ પણ આવ્યા. રામાનંદ સ્વામીના દર્શન કરતાં જ પોતાના પૂર્વનું પુણ્ય જાણે પ્રગટી ગયું ને સ્વામીને ગુરુ તરીકે સ્વીકારીને પોતે આશ્રિત થયા. પોતે સત્સંગી થતાં પોતાના ઘરના આહાર વ્યવહાર શુદ્ધ થયા ને પોતે કુટુંબના કુરિવાજો છોડીને સદાચારપૂર્વક જીવન જીવવા માંડ્યા. પોતાના કુટુંબમાં દેવ દેવીઓને પશુ પક્ષીના બલિદાન ચડાવીને માંસાહાર વગેરે થતો એ તુરત જ નિડરતાથી બંધ કરાવ્યો. થોડે સમયે સદગુરુ રામાનંદ સ્વામી ફરીને ગંગાજળા પધાર્યા. તે પાલીબાઈએ હરખથી ગુરુદેવને પોતાના ઘરે આદરપૂર્વક સન્માન કરીને 2-4 દિવસ રોક્યા. રામાનંદ સ્વામી પણ એમનો સદાચાર અને ભક્તિભાવ જોઈને ખૂબ રાજી થયા. એક દિવસ સ્વામી સવારમાં પૂજા કરવા બેઠા હતા. એ સમયે સ્વામી લાલજીની મૂર્તિને તુલસીપત્ર અને અક્ષતથી પૂજન કરતા હતા. આ સમયે પાલીબાઈ પણ એ વખતે પૂજાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે બેઠા હતા. સ્વામી પૂજા કરી રહ્યા એટલે પાલીબાઈ સ્વામીને પંચાંગ પ્રણામ કરીને બોલ્યા કે ગુરુદેવ, તમારા આશીર્વાદે અમારા પરિવારમાં સત્સંગના નિયમો સૌ પાળે છે. અમો સૌ સર્વે રીતે સુખી છીએ. તમો જેમ તમારી પૂજામાં લાલજીની મૂર્તિની પૂજા કરો છો એવી રીતે અમારે ઘરે લાલજીને દરરોજ પૂજનને થાળ કરવા હોય તો કરી શકીએ. આ સાંભળીને સ્વામી એમનો મુમુક્ષુ ભક્તિભાવ જાણીને અતિ રાજી થતા બોલ્યા કે પાલીબાઈ, તમારા સદગુણો જોઈને મને લાગે છે કે તમે અવશ્ય લાલજીના નિત્ય પૂજનના અધિકારી છો. તમને હું મારી પૂજાના લાલજી આપું છું. તમે એમનું પ્રગટ ભાવે દરરોજ પૂજન અર્ચન ને થાળ વગેરે કરજો. એમ કહીને સ્વામી રાજી થઈને પૂજામાંથી લાલજીની મૂર્તિ પાલીબાઈને આપી. રામાનંદ સ્વામીએ જાતે આપેલા લાલજીની પ્રત્યક્ષ ભાવે પાલીબાઈએ જીવનભર સેવા પૂજા કરી. વખતો વખત વ્રત તપ જપ અને અનુષ્ઠાનો કરીને રામાનંદ સ્વામીના આશીર્વાદે પાલીબાઈ બ્રહ્મસ્થિતિને પામ્યા હતા. સમય જતાં શ્રીહરિ ગાદી આવ્યા અને ધર્મધુરા સંભાળી પોતાનો ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા થકા અલિયા મોડા વગેરે ગામડાઓમાં પધાર્યા હતા. ત્યારે પાલીબાઈ પણ શ્રીહરિના દર્શને આવ્યા અને અતિ આગ્રહ કરીને પોતાને ગામ ગંગાજળા એમના ઘરે લઈ ગયા. પોતાના દીકરા જલાભાઈને પણ શ્રીહરિના ચરણે આશ્રિત કર્યા. શ્રીહરિએ એમની ઓસરીમાં બેસતા થકા ગુરુદેવ રામાનંદ સ્વામીના સંસ્મરણોને યાદ કરીને ગુરુદેવના લાલજીની અતિશય પ્રેમે કરેલ પૂજાની ફલશ્રુતિએ બહુ પ્રસન્નતા વ્યક્ત કરી. શ્રીહરિએ ક્ષેમ કુશળ પૂછ્યા તો પાલીબાઈ કહે કે હે પ્રભુ, એક અરજ છે. મારા દીકરા જલાને કાયમ તમારા ચરણે સેવામાં સ્વીકારો. એમ કહીને જલાભાઈને પોતાના હાથે શ્રીહરિને સોંપ્યા. થોડા સમયે પાલીબાઈ સ્વતંત્ર થકા અક્ષરધામમાં સિધાવ્યા. એમના દીકરા જલાભાઈ પણ જાણે પૂર્વના કોઈ તપસ્વી આત્મા હતા. તે આજીવન પાર્ષદ દીક્ષાએ રહીને જૂનાગઢ મંદિરમાં ખૂબ સેવા કરતા રહ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહીને આજીવન મંદિરની સેવા કરીને મંદિરમાં જ અક્ષરવાસી થયા. શ્રી હરિલ્લામૃત કળશ 4 વિશ્રામ 13માં વિહારીલાલજી મહારાજે એમને ચિંતવા છે કે મોડા ગામ પાસે એક ગામ ગંગાજળા છે તેનું નામ. નાતે રાવળ ત્યાં બાઈ પાલી
તેને મૂર્તિ સ્વામીએ આલી. જલો ભક્ત તે પાલીનો પુત્ર, તેના ઘરમાં છે મૂર્તિ તત્ર. પાલીબાઈને પછી જ્યારે મળ્યા શ્રી સહજાનંદ ત્યારે, જલા ભક્તને કરવા ત્યાગી, સોંપા શ્રી હરિને પગે લાગી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી.